તો સુરતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શાળાઓ અને ટ્યુશને જતા બાળકોને લોકો અટવાયા હતા। ઊંધના ભીમનગર ગરનાળું છે કે જે પાણીમાં ગરકાવ થયું હતું। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અહીં ફરીથી પોકળ સાબિત થયા। વાહનો બંધ પડી ગયા અને લોકોને ધક્કા મારવાની નોબત આવી। ઊંધના નવસારી રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। તો વરસાદમાં અત્યારે સુરત શહેરમાં સૌથી વધુ વરસાદ છે કે જ્યાં 2 ઇંચ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ શહેરભરમાં જોવા મળી રહ્યો છે। અને ગઈકાલે રાતથી વરસાદની શરૂઆત થઈને વહેલી સવારથી તો રીતસરની જમાવટ થઈ ગઈ। અલગ અલગ વિસ્તારોમાં આપ જોઈ શકો છો રોડ પર જે પાણી ભરાયા છે, લોકો જે ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા તે તમામે હાશકારો અનુભવ્યો છે। સુરત શહેરની અંદર જે મોડી રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે જે રીતે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે, રોડ રસ્તા છે, જે ગરનાળા છે તેની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે જોઈ શકાય છે કે ડુંડેલી તરફ જવાના જે રોડ ઉપર જે પાણી ભરાવાના કારણે અત્યારે આ રિક્ષાઓ છે તે બંધ પડી છે અને આ પરિસ્થિતિનો જે સામનો છે તે લોકો કરી રહ્યા છે। દર વર્ષે આ રીતની પાણીની જે પરિસ્થિતિ ભરાય છે તેના કારણે લોકો મુશ્કેલીમાં जो मुकाता है। क्या हुआ है? पानी भरा हुआ देख रहे हो, रिक्शा बंद हुआ है। कैसे फंसे हुए थे? अभी पानी कम था लगता था, लेकिन पानी ज्यादा था। हर बार यहाँ ऐसा रहता है? हर बारिश दर बारिश में ऐसा ही है बड़े भाई यार, जब भी थोड़ा बहुत पानी गिरे ना ऐसे ही जाम हो जाता है। हर रिक्शा वाले को, बाइक वाले को, काम पे आने जाने वाले को सबको प्रॉब्लम होती है इसकी वजह से। वैसा ही सब इतना पानी, अभी तो एक कम पानी है, इतना पानी भर जाता है। थोड़ी देर रुक जाओ तो बहुत पानी हो जाएगा इधर। पैदल भी आदमी नहीं जा सकता इसके अंदर। જે રીતે જોઈ શકાય છે કે આ જે ગરનાળાની અંદરથી લોકો છે તે પસાર થવા જે મજબૂર બની રહ્યા છે। જોઈ શકાય પોતાના જે વાહનો છે તે બગડી રહ્યા છે, બંધ પડી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે લોકો છે તે આવા પાણીની અંદરથી જે પસાર થવા કેટલી પરિસ્થિતિ છે, બહુ તકલીફમાં છે લોકો। જો ગરનાળા ભરાઈ ગયો બધું દર વર્ષે ભરાઈ જાય છે। હા, દર વર્ષે ભરાઈ જાય છે। જોઈ શકાય છે કે આ રિક્ષા છે તે અહીંયા ફસાઈ છે। અહીંયા આ લોકો છે તે મજબૂર બની રહ્યા છે, ધક્કો મારી રહ્યા છે, કારણ કે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। કારણ કે ચોમાસાની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો અનેક લોકોએ છે અલગ અલગ વિસ્તારોની અંદર કરવો પડતો હોય છે। માત્ર આ વિસ્તાર નહીં પણ તમામ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે જે રિક્ષા છે તેને ધક્કા મારી અને બહાર કાઢવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। અંદર જે છે મુસાફર બેઠા છે, એક બાળક છે, મહિલા છે, તે પણ આ રિક્ષા જે છે તે જોઈ શકાય છે। આપણે એમને પ્રયત્ન કરીશું જે ધક્કો મારવા માટેનો, કારણ કે જે રિક્ષા છે તે ફસાઈ છે। દર વખતે આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડતો હોય છે, ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે મોડી રાત્રિથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ત્યાં જ આ પરિસ્થિતિનો જે પરિસ્થિતિ છે, તો આવનારા દિવસોની અંદર જો ભારે વરસાદ વરસે તો કઈ રીતની પરિસ્થિતિ વણશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપણે જોયું તે મુજબ લોકોના વાહનો ફસાઈ રહ્યા છે। અમારા સંવાદદાતાએ પણ મદદ કરી અને ત્યારે એ વાહન બહાર નીકળ્યું, પરંતુ આ સ્થિતિ સુરતમાં દરેક જગ્યાએ જોવા મળે છે। થોડો વરસાદ પડ્યો નથી કે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને કારણે વાહનોને મોટું નુકસાન થતું હોય છે। વહેલી સવારે જ્યારે લોકો શાળાએ જતા હોય, કોલેજે જતા હોય, ઓફિસે જતા હોય, તમામ લોકો માટે મુશ્કેલી સર્જાય છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના માત્ર દાવાઓ થાય છે। જે રીતે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થયું છે અને ત્યારે લોકો છે તે રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવશે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર પણ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી હતી અને તે દરમિયાન સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે વરસાદ છે તે મોડી રાત્રિથી પડી રહ્યો છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અલગ અલગ જે ગરનાળા છે તેની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે સર્જાઈ છે, કારણ કે સતત મોડી રાત્રિથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે લોકોએ ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે ઉધના ભીમનગર જે ગરનાળું છે તે જોઈ શકાય છે કે સામે એક રિક્ષા છે તે પણ ફસાઈ હોવાના જે દ્રશ્યો છે તે તમને સામે જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીંયા છતી થતી હોય તે રીતે જોવા મળી રહી છે, કારણ કે મોડી રાત્રિથી જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારો છે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જી છે। અત્યારે જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે જે ગટર સાફ કરવા પહોંચ્યા છે। જો આ પહેલાં જ આ કામગીરી જો કરી હોત તો અત્યારે મહાનગરપાલિકાએ આ રીતની પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોય। તો અત્યારે જોઈ શકાય સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે અત્યારે
અત્યારે આ જે છે ગટરના ઢાંકણા છે તે ખોલવા માટે પહોંચ્યા છે. સુરત શહેરની અંદરથી સતત જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ જે છે કંઈક અલગ જોવા મળી રહી છે. અનેક લોકો છે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. કાકા, કેટલો વરસાદ છે, કઈ રીતની મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે. ગરનારામાં પાણી છે, રિક્ષા નીકળે નહીં ગરનારામાંથી. અને સિટીમાં બીજી કઈ જગ્યા વરસાદ? સિટીમાં બી છે વરસાદ, બહુ વરસાદ છે. રોડ પર પાણી ભરાઈ ગયું છે? બહુ પાણી છે, રિક્ષા નહીં નીકળે રોડ પરથી. રોડ ઉપર આખી રિક્ષા ડૂબી જાય. રિક્ષા પૂરી ડૂબી જાય. કયા કયા વિસ્તારમાં પાણી છે? અહીંયા નવાગામ ડિંડોલી ગરનારો ભરેલો જ છે. પછી તમારા બાટે ના જાઓ તો પછી રોડ પર બધું પાણી ભરેલું જ છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો છે આ તે પાણીની અંદરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. क्या स्थिति है, क्या पानी भरा हुआ है? पता नहीं, पानी बारिश से हुआ है. बहुत पानी है. જે રીતે જોઈ શકાય છે કે લોકોના વાહન છે તે અહીંયા બગડી રહ્યા. શું થયું ભાઈ? પાણી पहले तो बहुत भर गया शायद. बहुत भरा है. हाँ, कितनी मुश्किल गाड़ी है? बंद हुई, बहुत मुश्किल है. हर बार पानी भर जाता है. हर बार नहीं, फिर बारिश हुआ ना पहली बार हाँ. तब भरा है. पानी तो हर बार भरता है, हर बारिश में भरता है. बहुत दिक्कत होता है यहाँ से, यहाँ पानी निकलता नहीं है. नहीं निकलता है. જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે તે લોકો છે તે કરી રહ્યા છે. કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે ક્યાંક ને ક્યાંક છતી થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનના દાવા વચ્ચે અત્યારે સુરતની અંદર જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે અને તેના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરત શહેરમાં ગઈકાલ રાતથી આ વરસાદ છે ને અત્યારે પણ અવિરત ચાલુ છે ને એને લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પહેલા વરસાદમાં જ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. સુરતમાં મેઘાની સરાસરી છેલ્લા અનેક કલાકોથી જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસાદની તીવ્રતા વધી, પરંતુ શરૂઆત ધીમી ધારે ગઈકાલે રાતથી જ થઈ ગઈ હતી. જે રીતે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થયું છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદની જે ઇનિંગ છે તે શરૂ થઈ છે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર, સુરત જિલ્લાની અંદર પણ મોડી રાત્રિથી ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે ખેડૂતો છે જે ચિંતામાં મુકાયા હતા, કારણ કે જે વરસાદ જે ખેંચાયો હતો ને તે વચ્ચે અત્યારે જે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક લોકોના ચહેરા પર જે ખુશી છે તે જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદ જે ખેંચાઈ રહ્યો હતો, જે ચોમાસાનું આગમન થઈ ગયું હતું, છતાં પણ જે વરસાદ છે તે વરસી રહ્યો ન હતો. ત્યારે અત્યારે જોઈ શકાય છે મોડી રાત્રિથી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. સુરત શહેરના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાના કારણે જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે ખેડૂતો છે તે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે અત્યારે જે વાવણી છે તે કરવામાં આવી છે અને ત્યારે આ રીતના પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડતો હતો. અત્યારે જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહી છે. એટલે કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે દાવા હતા તે અહીંયા પોકળ સાબિત થતા હોય તે રીતનું લાગી રહ્યું છે. કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જ્યારે વરસાદ વરસતો હોય છે, ધોધમાર વરસાદ વરસતો હોય છે, ત્યારે ઉધના, કતારગામ, ડિંડોલી, જે રીતે સિંગણપુર વિસ્તાર, વરાછા વિસ્તારની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. સુરત શહેરની અંદર મોડી રાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકો જે ગરમીથી જે પોકાર ઉઠી રહ્યા હતા અને આખરે ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો વિસ્તાર ભલે અલગ અલગ હોય પરંતુ સ્થિતિ તમામ જગ્યાએ એક સમાન જોવા મળી રહી છે. રોડ રસ્તા નથી દેખાઈ રહ્યા અને પાણી જ પાણી છે. વહેલી સવારથી જ વરસાદી જમાવટ સર્જાઈ છે અને ઊંધરાના ભીમનગર ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા હતા તે ફરી એકવાર માત્ર પેપર પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે થોડો વરસાદ થતો નથી કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભરચક પાણી ભરાઈ જાય છે અને તેને કારણે ખાસ કરીને વહેલી સવારથી જ લોકો જે પોતાના કામ અર્થે નીકળ્યા હોય એ તમામના વાહનો અટવાયા છે. આપ જોઈ શકો છો કે ગાડીઓ ચાલી તો રહી છે, સાઈડમાં જે મૂકેલી છે એ બંધ પડેલી ગાડીઓ છે. એટલે ચાહે રિક્ષાઓ હોય, 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, એ અનેક જગ્યાએ બંધ પડી રહ્યા છે.
સુરત શહેરની અંદર મોડી રાત્રિથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, અત્યારે વહેલી સવારે પણ અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારો એવા છે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. જોઈ શકાય છે કે સુરત શહેર અને જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ પરિસ્થિતિનો જે સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે. જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી હતી કે વરસાદ જે છે તે સુરત શહેરના સહિત અનેક વિસ્તારોની અંદર જે વરસી શકે છે. અત્યારે જે વરસાદ જે વરસ્યો છે ને તેના કારણે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના જે દાવા હતા તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે ઉધના નવસારી તરફ જવાનો જે રોડ છે ત્યાં એક સાઈડ જે પાણી ભરાયું છે, વાહન ચાલકોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. જે રીતે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ઘૂંટણ સુધીના જે છે પાણી છે તે રોડ ઉપર ભરાવાની જે પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાજુ હજુ પણ જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે આવનારા 2 થી 3 દિવસની અંદર અતિ ભારે જે વરસાદ છે તે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસી શકે છે. જે વરસાદ છે જે ધોધમાર જે વરસી રહ્યો છે ને તેના કારણે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતોની અંદર એક ખુશીની લહેર છે તે પણ જોવા મળી રહી છે. અત્યારે જોઈ શકાય છે કે આ પરિસ્થિતિ સુરત શહેરના અનેક જે વિસ્તારો છે જોઈ શકાય છે આ રીતની પરિસ્થિતિ જે લોકોના વાહન છે તે બંધ પડી રહ્યા છે. આ પાણીની અંદરથી લોકો વાહન જે છે પસાર કરી રહ્યા છે, હાથ દોરી કરીને પસાર કરતા નજરે પડી રહ્યા છે. કારણ કે માત્ર આ એક વિસ્તાર નહીં, અનેક એવા વિસ્તારો છે તે પાણી ભરાવાના કારણે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ કે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવતા હતા કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે. અત્યારે આ પરિસ્થિતિ છે જે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલું પાણી ભરાયું? પાણી તો બહુ ભરાયું હમણાં. દર વખતે પાણી ભરાય છે? દર વખત નહીં ભરાય આટલા, એટલે આ વખતે બહુ ભરાયું. શું થાય છે, કેટલી મુશ્કેલી પડે છે? તકલીફ તો બહુ પડે ને. આ કયો રોડ કહેવાય છે? આ ઉધના નવસારી. હા, ઉધના નવસારી. જે રીતે લોકો છે, વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે જોઈ શકાય છે જે ભારે વાહનો છે તેમને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે આ જે કાર છે તમને જે જોવા મળી રહી છે, કાર છે ત્યાં પાણીની અંદરથી પસાર થઈ રહી છે. એટલે સુરત શહેરની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને બીજી બાજુ જે મુશ્કેલી છે તે જે થંભી નથી રહી. કારણ કે સુરતના કતારગામ, વરાછા, ડભોલી વિસ્તાર અનેક જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. અત્યારે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આવનારા કલાકોની અંદર પણ હજુ વરસાદ છે તે વરસી શકે છે તેવું આગાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ 3 દ્રશ્યો કે જે સુરતની સ્થિતિ દર્શાવે છે. અલગ અલગ વિસ્તારોમાં ચાલુ વરસાદે પણ અમારા સંવાદદાતા આપને રિપોર્ટ આપવાનો પ્રયત્ન કરે છે કે વિસ્તારોની શું હાલત છે. પરંતુ આપ જુઓ ઊંધના, ડિંડોલી અને નવસારી રોડના દ્રશ્યો કે જ્યાં આમ રોડ રસ્તા અલગ અલગ વિસ્તારના છે પરંતુ અત્યારે એક સમાન લાગી રહ્યા છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને ગઈકાલે રાતે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. વહેલી સવાર થતાં તો મેઘરાજાએ જમાવટ કરી નાખી. એ જે રાજ્યના લોકો વરસાદની આતુરતાથી રાહ જોતા હતા તેમાં સુરતની વાત કરવામાં આવે તો સુરતના લોકોને હાશકારો ચોક્કસ થયો છે. રાજ્યમાં શું સ્થિતિ આગામી કલાકોમાં હશે એ આપને સમાચારોમાં બતાવીશું આગળની મિનિટોમાં. પરંતુ હાલ સુરતમાં 3 વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ અને વરસાદ બાદ લોકોને ટાઢકને લીધે એક હાશકારો ચોક્કસ છે. પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી પર ફરી એકવાર સવાલ કરતા આ દ્રશ્યો છે. તો સુરત શહેરને આપણે જોયું, હવે આપણે બતાવીએ નવસારી શહેર. અને નવસારી શહેર સાથે સાથે જિલ્લામાં કેવો માહોલ છે. વિવિધ વિસ્તારોમાં અહીં પણ વરસાદ પડ્યો છે. જૂન મહિનો પૂરો થયો છતાં વાવણી લાયક તો નથી જ વરસ્યો. ડાંગર રોપણી માટે યોગ્ય વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. પરંતુ દક્ષિણ વિસ્તાર એવો છે કે જ્યાં અલગ અલગ જગ્યાએ વરસાદની એન્ટ્રી તો થઈ ગઈ છે. હાલ વાવણી લાયક વરસાદ બિલકુલ નથી થઈ રહ્યો અને નવસારીના ખેડૂતો એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે જૂન મહિનાની આજે છેલ્લી તારીખ છે અને આખા જૂનમાં વરસાદ નથી વરસ્યો કે જેવો વરસાદ દર વર્ષે જૂનમાં જોવા મળે છે. એટલે એક વાત ચોક્કસ છે કે ટકાવારી ખાસી ઓછી છે અને તેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત હવે થઈ છે. આ તરફ અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા ધરતીનો તાત ચિંતાતુર હતો. ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાં ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ છે.
એટલે સુરત અને ભરૂચમાં ખેતીલાયક વરસાદની સ્થિતિ છે જિલ્લામાં, પરંતુ નવસારીમાં આપણે જોયું તે મુજબ ધીમી ધારે વરસાદ છે, એટલે ત્યાં એટલો વરસાદ નથી જોવા મળી રહ્યો. તો આ તરફ તાપીના વ્યારા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી છે. વરસાદ શરૂ થતાં શહેરીજનો તેમજ ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. એટલે દક્ષિણ આખે આખો વરસાદમય હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સુરત હોય, ભરૂચ હોય, નવસારી હોય અને હવે તાપી હોય, તમામ જગ્યાએ વરસાદ છે. તો વાત માત્ર દક્ષિણની નહીં, સૌરાષ્ટ્રમાં પણ જુઓ, અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત છે અને જેના ભાગરૂપે અમરેલીમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તો આજથી રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની ચેતવણી અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજથી 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. ખાસ કરીને 2 તારીખથી તો 5 તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ હશે. અનેક જગ્યાએ કડાકા ભડાકા અને વીજ ગર્જના સાથે વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાશે. દરિયા કિનારે સ્થાનિકો, ખેડૂતો અને અધિકારીઓને સાવચેતી માટે સૂચન આપવામાં આવ્યું છે.